કેટલા વર્ષથી તમે લોકો લડાઈ કરી રહ્યા છો? કારણ કે આ મુદ્દો કેન્દ્રનો છે. એ બધા કે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે આ. ગૃહમંત્રી અમિત શાહનું છે, રાજનાથ સિંહનું છે. તો તમે લોકો ત્યાં સુધી રજૂઆત કરી છે એ લોકોને કે ભાઈ તમે કેમ નથી આપી રહ્યા આ લોકો? પુલવામા નહીં, ઉપર તો અમિત તમે શાહ આખી સાહેબ. ચૂંટણી જીતી ગયા છો એમ. હા, નહીં, અમિત શાહ સાહેબને પણ ઘણી વખત મેલના મારફતથી લેટર અહીંયા આગળ જે અમે ગુજરાતમાં રહીએ એટલે એમના જે પીએ જે બી એક બે જગ્યાએ સિમ્સના બાજુમાં એમનું કાર્યાલય પણ છે. અમિત શાહ જ્યાં ભાવસારભાઈ બેસે છે, એમના હમ, રવિન્દ્રભાઈ ભાવસાર, એ હમ, સાહેબને પણ આપણે લેટરથી હમ, અવગત કરાયા. પાછા એક એડીસીમાં કોઈને મને કીધું કે ત્યાં સાહેબને કંઈક પીએ પટેલ હમ, સાહેબ બેસે છે, એ પટેલ સાહેબને પણ કીધું. હમ, એટલે આપણે હમ, અને ખુદ હું પોતે પણ માણસાનો છું, એટલે મારે માણસાના હમ, જે ગામમાં પણ ઘણા બધા જે સાહેબ સાથે જે સીધા લિંક હોય, અનિલ પટેલ જે હમ, ગાંધીનગરના જિલ્લા પ્રમુખ છે બીજેપીમાં, એમની હમ, સાથે પણ આપણા સંબંધ છે. એમને પણ આપણે જણાવ્યું અને એમને પણ આપણને હમ, આશ્વાસન આપ્યું કે હું મોકલી દઈશ. એટલે કુલ હમ, મિલાઈને હું પોતે માણસાનો હોવાથી આપણા આદરણીય ગૃહમંત્રીના અંડરમાં જ આ ફોર્સ આવે છે. એટલે મેં લગાતાર મારા હમ, તરફથી જે સોર્સ હોય ત્યાંથી સાહેબ હમ, સુધી વાત પહોંચાડવાની કોશિશ કરી. પણ મને બહુ દુઃખ હમ, થયું કે મેં જેટલી હમ, વખતે ત્યાં આગળ કીધું કે આપણી અરજીનું શું થયું, તો સાહેબ આ હમ, વિષયમાં રિજેક્ટ જ કરી દો છે. એટલે કોઈને આમાં કોઈ હમ, રસ નથી એવું કંઈક લાગે છે.